દોસ્તો, પોળોમાં એટલા બધા કલાકારો રહેતા હોય છે કે તમે બિલીવ નહીં કરો. મારે એકવાર એક મિત્રને મળવાનું હતું. એનું નામ હતું જયંતિભાઈ શર્મા અને એ રેલવેમાં જોબ કરે. એટલે પછી હું ત્યાં ગયો પોળમાં અને મેં પૂછ્યું કે ભાઈ જયંતિભાઈ શર્મા ક્યાં રહે છે? તો ત્યાં બધી અલગ અલગ આઈટમો ઊભી હોય. તો વળી એક મને કે કયા જયંતિભાઈ? મેં કીધું જયંતિભાઈ શર્મા છે. હા હા હા, યાદ આવી ગયું, યાદ આવી ગયું. અહીંયાથી તમે જાઓ બીજી ગલી, ત્યાંથી રાઈટમાં જજો, ત્યાંથી લેફ્ટમાં જજો એટલે જયંતિભાઈનું ઘર આવી જશે. હું ત્યાં ગયો તપાસ કરતો કરતો, તો ત્યાં જયંતિભાઈ નહીં. પછી મેં એ ભાઈને વાત કરી, જયંતિભાઈ શર્મા છે આ રીતે, એ ક્યાં રહે છે? તમે રોંગ આવ્યા. તમે જ્યાં આવ્યા હતા ત્યાંથી સામેની સાઈડ જવાનું, તો ત્યાં જાઓ, ત્યાં જઈને લેફ્ટ સાઈડમાં વળશો એટલે એમનું ઘર આવી જશે. તો હું ત્યાં ગયો, તો ત્યાં પણ નહીં. ફરી પાછો હું આવ્યો, ફરી પાછા 5-6 ગલે 5-6 જણા ઊભા હતા. એટલે મેં કીધું જયંતિભાઈ શર્મા રેલવેમાં છે, આ રીતે સવારમાં જોબ પર જાય છે. ત્યાં એક પાન ખાઈને કે અલ્યા પેલો જયંતિ છોક કે ને, જયંતિ છોક એને ત્યાં જવું છે, આ સામેનું ઘર એનું, એમ બોલ ને ભાઈ. તું ક્યાંનો જયંતિભાઈ શર્મા કે કોણ જયંતિ, કોણ જયંતિ અને ઘર જવા એમ કે ને.